તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મજામાં હશો મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ફિલહાલ 7:30 વાગી રહ્યા છે. તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને અને જય માતાજી. તો મિત્રો સૂર્ય દાદા પણ જો ઉગી ગયા છે અને એકદમ તમે જોઈ શકો છો જોરદારનું લોકેશન છે અત્યારમાં. 7:30 થઈ ગયા છે અત્યારે અને ટ્રેક્ટર ચાલી રહ્યું છે. અને તો મિત્રો અત્યારમાં મોર્નિંગનું કોઈક આવું કોઈક લોકેશન છે આપણી આમનું તમે જોઈ શકો છો. ભરખે જંગલ છે, તમે જુઓ 900 વીઘાનું જંગલ છે બાજુમાં. તો મિત્રો ચાલો મિત્રો મસ્ત મજાનું મોઢું ધોઈ નાખીએ પછી આપણે આગળ મળવી અને નાસ્તો પણ કરી લઈએ. પછી પાછા વ્લોગમાં આગળ મળીને વ્લોગમાં કન્ટિન્યુ છે. બહુ મજા આવશે આજ મિત્રો. અત્યારમાં જો આવડા જાગી ગયા છે બે અને મને બટકા ભરે હેરાન કરે છે. ઓય મૂક દે પૂરા આમ જોવો મિત્રો. મજા આવે સમજાનું મિત્રો. એને આપણે એક રમવાની મજા આવે. હા તો મિત્રો આપણે ઈજલના ગોરલને કાલના મળ્યા નથી તો હીરો આપણને બોલાવે છે. જો એને જો એનો મોરો પોતાને કાઢી વાયો છે ટૂંકમાં ઓલ બાજુ. જો આ સમજો તમે ગોરલ જોઈ શકો છો. શું છે હીરો મોરો હોદન પહેરાવ. આપણે ટ્રેક્ટર આવવાનું હતું જે આપણે ઓલો કપાસ કાઢવાનો હતો. ખબર મને બતાવ્યો હતો આગલા વલવંતનો કપાસ બતાવ્યો હતો. કપાસ નીકળવાનું ટ્રેક્ટર સવારમાં વહેલું આવી ગયું છે. તમે જોઈ શકો છો ચાલે છે. ફિલહાલ 5:30-6 વાગે ગયું ટ્રેક્ટર અને 6 વાગ્યાનું ચાલે અને તારે 7:30 ઉપર થઈ ગયું છે અને ત્યારનું ટ્રેક્ટર ચાલે છે અને કપાસ ઉપાડે છે. દાંતો કે નહીં દાંતો મારે છે કેમ કે તેમાં આપણે ઘઉં વાવવાના છે એટલે કપાસ કાઢવાનું કામકાજ ચાલુ છે. કેમ કે ઝીંડવા એમાં બાકી છે ઉડવાના તો એ ઉપાડી વાળવાનો છે. ઉપાડવાનું ચાલુ છે. હવે ક્યાં વીણવાનું જો ચાલુ કપા. ચાલો મિત્રો મસ્ત મજાનું એકદમ ફ્રેશ બ્રેશ થઈને હવે નાસ્તો બાસ્તો કરીને મળવી. કેમ કે હવે નાસ્તો કરી લેવી પહેલાં તમને લાઈવ લોકેશન એટલું બતાવતો હતો. તો ચાલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો બની ગયો છે અને આપણે ફિલહાલ નાસ્તો કરવા પાછા આવી આવ્યા છીએ. ચા પી લઈએ મિત્રો પહેલાં આપણે. આજે આપણે જવાનું છે ગામમાં જ જવાનું. આજે કામ ચાલુ રાખવાનું છે આજ મિત્રો. એટલે મળી પાછા ગામમાં જઈને હવે ટ્રેક્ટરનું કામકાજ ચાલુ છે તમને બતાવી. તો ચાલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી વળ્યો છે અને ફિલહાલ 8 વાગી રહ્યા છે મિત્રો. એકદમ આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે મિત્રો આપણે જવાનું છે ગામમાં એટલા માટે જવાનું મિત્રો કે આપણે ઘરે કામકાજ ચાલુ છે મિત્રો. અને મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ જો બહુ મજા આવશે મિત્રો. અને વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આવડા જો હેરાન કરી હારે ને રે સમજો હન. એક અહીંયા છે એક અહીંયા કરી ગયું અંદર જો હજી તો ઉઠ્યું જ નથી. ઓય હેલો ગુડ મોર્નિંગ. એ તો હજી ઉઠ્યું નથી. તમે જોઈ શકો છો ટ્રેક્ટર હોલબાજ ચાલુ હતું આ બાજુ. અત્યારે નાસ્તો કરી અહીંયા તો ટ્રેક્ટર આ બાજુ ચાલુ થઈ ગયું છે અને આ બાજુ હાંઠથી થોડીક છે ને આ ટૂંકમાં કપાસી કાઢવાનું ચાલુ છે. બાકી આ તો જો બધું વાવેતર થઈ ગયું છે. નાસ્તો તો બહુ સારો લાગે. તો ચાલો મિત્રો હવે આપણે વ્લોગમાં મસ્ત આંટો મારી લઈએ. આવો જીરામાં આંટો મારી પછી પાછા મળ્યું વ્લોગમાં. મસ્ત મજાનો એક આંટો મારતા આવી. ઓય
ચાલો એક આંટો મારીએ મસ્ત મજાનો જીરામાં, અને પછી આપણે પાછા મળીએ વ્લોગમાં. ત્યાં હું વિરામ દેવી, તમને બતાવીશ ઉપાધિ ન કરો મિત્રો. ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. મિત્રો બગલા જો, બગલા કેવા બાજે જો. ટ્રેક્ટર ચાલુ છે ને, શું કે કપાસની જે હાંઠી આવવાની ઉપાડા જાવ ઉપાડવાનું ચાલુ છે. બગલા બહુ જાજા પાછળ આવી ગયા છે. તો મિત્રો આવું કાંક જીરું છે આ સવારના મોર્નિંગમાં પોઝિશનમાં. મિત્રો દવા આપણે છાંટવાની છે, દવાનો ટાઈમ જાય છે કે દવાની ખાસ જરૂર છે આમાં. દોડવે ચડી ગયું જો હા ને. ચાલો મિત્રો આપણે વાંટો મારી લીધો આખા ખેતરમાં, હવે જ આવી છે ઘરે, કેમ કે ઘરે કામકાજ ચાલુ જ કરવાનું છે. મિત્રો તો લોકોમાં કન્ટિન્યુ રહેજો, આપણે ગામમાં જઈને મળવી અને જાવી આવો, કેમ કે ટાઈમ થઈ ગયો છે ને હવા 8 જેવો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો મિત્રો મળીએ આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો મિત્રો આપણે ગયા છીએ ઘરે, અને ફિલહાલ 9:30 વાગી ગયા છે મિત્રો. અને કારીગર લોકો આજે રજા રાખી છે, કામકાજ બંધ રહેશે, કેમ કે મિત્રો આવ્યા હોત તો એટલું આજ કામકાજ પૂરું થઈ જાય, પણ એમાં એવું હતું કારીગરને કામ આવી ગયું છે એટલે કામ બંધ રાખ્યું છે મિત્રો. એટલે આપણે પાણી છાંટીને વાડી વ્યૂ જવાનું છે, અને થોડુંક ક્લીન કરવાની ગણતરી છે, કેમ કે તમે જોઈ શકો છો આ બધું પડીને પીંજણ આમ જો રોડ બાજુ એવું છે, એટલે ક્લીન કરવાની ગણતરી છે અમારી. અને આમાં પાણી છાંટી વાળી એકદમ કમ્પ્લેક્સ ના બધું સાફ કરી નાખ્યું. તમે જોવો નકર જ્યાં જોવો ને નકરો લબાસો જ પડ્યો છે મિત્રો. એટલે મસ્ત મજાનું એકદમ ક્લીન કરી નાખીએ આપણે, એટલે એકદમ ચોખ્ખા એવું થઈ જાય. પછી આટલું કામકાજ છે એ કાલે લઈ લઈશું. આજે અમારે મેરેજ પણ છે એક જગ્યાએ, એટલે મેરેજમાં જવું પડે એવું છે સાંજે. એટલે મિત્રો આજ કામકાજ એવું એ રોજ બંધ રાખ્યું છે. તો મિત્રો એક દિવસનું કામકાજ છે આપણે ગલેજનું, એટલે પતી જાય તો કાલ ચાલુ કરશું મિત્રો. અને આપણે આ વાડી દાંતો હાલી ગયો છે કપાસમાં ટેકો કરવાનું કામકાજ ઘણું છે, એવું નથી આ હોય તો ચાલે, કામકાજ દુનિયાનું છે કરવું હોય તો મિત્રો તેમાં જોઈ શકો છો પિંજણ પડી, તમે જોઈ શકો છો આ બધું વગવાનું છે આજ સમજો. અને તમે જોવો ખાલી પિંજણ. તો મિત્રો આ બધું વગી નાખીએ આપણે, મસ્ત મજાનું ક્લીન કરી નાખીએ, આ બધું તમને દેખાય નહીં. અને પછી આપણે યા જેવી વાળીએ અને પાણી ચાંપી વાળીએ, કેમ કે આ તાજું છે જે બધું આ દેખાય. પછી જેવી વાળીએ ત્યાં સુધી વિરામ લઈ, તો હું ફટાકે કામ કરી આવું અને બાય ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે.
મિત્રો આપણે સફાઈ કરી હોય છે, કામકાજ મસ્ત સાફ થોડુંક કરી વાળ્યું સાફ મસ્ત, અને ખાઈ એટલું અડધો પોણો કલાક મૂક્યો એમ જોઈ શકો છો. આવું સાફ કરી વાળ્યું છે એકદમ. સફાઈનો પાર જ થાવે આટલો જોઈ પડ્યું છે. પણ આમાં તો પાવડો જોઈ છે. ચાલો મિત્રો મળીએ આગળ વાડીએ જઈને જવું વાડીએ, કેમ કે વાડીએ એટલું કામકાજ છે આપણે, અને વાડીએ જઈને મળીએ વ્લોગમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ રહીશું, બહુ મજા આવશે. તો વાડીએ જઈ આવો મિત્રો. ચાલો મિત્રો ત્યાં સુધી વિરામ દેવી. તો ચાલો મિત્રો આપણે વ્યા છીએ વાડીએ, અને ઘરે બધું કામકાજ પતાવી દીધું અને વાડીએ વ્યા છીએ, અને વાડીએ કામકાજ ઉપાડવાનું છે આપણે. અને મસ્ત મજાની ચા બની રહી છે, અને ચા પી ને આપણે ઉપાડવી તમે જોઈ શકો છો. ચા બની રહી છે, અને હવે જવું છે આપણે કામકાજ કરવા, કેમ કે ઘરનું કામકાજ બધું આપણે પતાવી દીધું છે, અને વાડીએ કામકાજ કરવાનું છે. તમે જોઈ શકો છો કામકાજ ચાલુ છે. ઓલ બાજુ જીરામાં દવા છટાઈ છે, દેખાડું જો છટાઈ બહુ દૂર છે, મોબાઈલ એટલું બધું ઝૂમિંગ ન થાય. નામ ઓલ બાજુ હાંઠિયું ભેગું સવારમાં જાતો હાલી ગયો હતો ને, આપણે વહેલો આવ્યો તો 5 વાગે. ત્યાં હાંઠિયું ભેગું કરવાનું કામકાજ ચાલુ છે કપાસની. તો ચાલો મિત્રો કાંક આવું કામકાજ ચાલુ છે અમારે. અને આજે ઓલા લુડિયા બધા દેખાતા નથી, જો વાં નીચે ગાડીએથી બેઠા. તો ચાલો મિત્રો મસ્ત મજાની ચા પાણી પી લેવી, પછી આપણે આગળ વાડીનું કામકાજ કરવી અને તમને બતાવી. વિરામ લેવી. તો ચાલો મિત્રો મસ્ત મજાનો તમે જોવો ને, એકદમ 11 વાગી ગયા, ચા પાણી પીને એકદમ ફ્રી થઈ ગયા છીએ આપણે. અને આપણે આવી ગયા છીએ વાડી અંદર. વાડી અંદર તમે જોઈ શકો છો કપાસ એકદમ બધો કાઢી નાખ્યો છે, અને આમાં આપણે ઘઉં વાવવાના છે. ફાઇનલી તો ઘઉં જ વાવવાના છે, પણ થાય સાચું. અને જો બધા હાંઠિયું ભેગી કરી જાય પાછળ, અને આપણે પણ કરાવવાની છે હાંઠિયું ભેગી. પણ મારે શું ગાયું બાંધી છે ને જે આપણે એમના, તો ગાયું થોડીક નીંદ નાખી દેવી, એટલે એને ઉપાડી રાખી કે આજ ગાયું બાંધી રાખી છે. અને ઓલ બાજુ દવા હોતા છાંટવાનું ચાલુ છે જીરામાં. તો ચાલો મિત્રો આજ કામકાજ બહુ છે, કેમ કે 2-3 દિવસ કામકાજ છે. હાંઠિયું કાઢ નાખીએ એટલે પછી જેને આપણે ભાગ આપી દીધો એને મથવાની છે, કેમ કે એ ઘઉં વાવવાના છે. આપણે હાંઠિયું ખાલી કાઢી દેવાની ભૂલી છે. અને મિત્રો હાલો મળીએ આગળ બ્લોગમાં. હું થોડીક નીંદ નાખી દઉં ઢોરને, પછી પાછા આપણે મળીએ. હાલો ચાલો મિત્રો કામકાજ થોડું વધારે છે. તો મિત્રો નાખી દીધો છે આપણે જો ગાયું ને એકદમ કપાસ ઉપાડી, અને આને જો અડસઠ થાય છે આપણી. આને નાખી દીધો. એમાં એવું તો ખડ જ લેવાનું હતું, પણ અહીંયા સલાખો હતો નહીં, એટલે સલાખા સિવાય ખડ તો લેવાય નહીં. તો આ નાખી દીધા છે બેન કપાસ. હમણાં પાછું નાખી દઉં એને શું કે ખડ હમણાં થોડું નાખી દઉં લઈ. આજ બેન અંદર જ રાખીએ છીએ, કેમ કે બહાર કાઢી નથી આજ બેન, કેમ કે આ અહીંયાવાની જ છે. પણ હવે ચાર દિવસ કાઢે એમ છે નહીં. અને કપડું કાઢી નાખ્યું લાગે, ગળામાં બાંધ્યું તો આપણે જો 2 ઝીંડવા જ વીણસ ગોતીને, આ ઝીંડવા વીણસ ગોતીને, આ ઝીંડવા ગોતસ વીણી. તો ચાલો મિત્રો પાછા આપણે આગળ વ્લોગમાં મળવી, અને થોડુંક કામકાજ છે આગળ નિપટાઈ લેવી, અને કપાસ ભેગું કરવા પણ આપણે જવાનું છે. તો મિત્રો જો આપણે સેકન્ડ હેન્ડ શર્ટ પહેરી લીધો હોય. તમને એવું થતું છે કે ભાઈ ટી શર્ટ કેમ બદલાઈ નાખ્યું? તો મિત્રો એમાં એવું છે, આ જાડો શર્ટ છે, થોડોક સેકન્ડ હેન્ડ છે, એટલે શું કે કામ કરવાની મજા આવે આમાં, કેમ કે ઓલા પાછા ને એવું બધું હારવાનું છે આપણે, એટલે આમાં લાગે ઓછું ને. ઓલા શું કે આપણું ટી શર્ટ આવે એટલે આવા આછું છે, એના હિસાબે મજા ન આવે એમાં, એટલે એના હિસાબે આપણે આ શર્ટ બદલાઈ લીધો છે. તો જાડો છે, મજા આવે શું કે પાછા હારવાની. અને આપણે પહેલાં શું કે સરગવું ઉતારવાનું, કેમ કે આજ તો સરગવાનું શાક ખાવું છે આપણે, એટલે પહેલાં એ ઉતારવાનું કામકાજ કરવું હોય. સરગવો ઉતરી જાય ને સારું તો મજા આવી જાય સમજાણું ખાવાની. રજકો તેમ જો રજકો થઈ જશે ગાયું માટે એકદમ મસ્ત. તો ચાલો મિત્રો આપણે સરગવે પહોંચી ગયા, સરગવો થોડોક ઉતારી લો. જો ઉતારવામાં દેવું જો સિંગું નીચે જ છે. જો મસ્ત મજાનો થોડો ઉતારી લેવી, અને પાછા મળવી હાલો વ્લોગમાં. ચાલો મિત્રો આપણે અહીંયાથી હરગો પાડવા, અને તમે જોઈ શકો છો હરગો પાડવાનું કામકાજ ચાલુ કર્યું હોય. અને હું સિંગ જાડી ગોતું.
ફટાકથી પડે હો હરગો પડે એટલે ફટાકથી. મોઢામાં થવાની બીક લાગે, આંચકો લાગે. હા ટીંગુ તો બહુ ઘણી છે પણ જાડિયું છે સમજાણું. મિત્રો ઉપર ચડવું પડશે એવું લાગે છે કેમ કે ટીંગુ બધી જાડી ઉપર જ છે. તો ચાલો મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા અને ફિલહાલ 1:30 વાગી રહ્યો છે અને જમવાનો ટાઈમ એકદમ થઈ ગયો છે અને આપણે મસ્ત મજાના બોર્ડ સાયા આવ્યા છીએ અને એકદમ મસ્ત ટાટો પોટ થઈ ગયો છે એટલે સાયા એટલે ટાટો થઈ ગયો છે અને હાથીઓ જો બધી ભેગી થઈ ગઈ છે તમે જોઈ શકો છો. અને આટલી મેં ભેગી પણ કરી પડી, હજો પાળો મારી દીધો છે અમારો અને આ થોડુંક રહ્યું છે કામકાજ એ બપોર પછી 1-1.5 કલાક મતશું ને એટલે ભેગી થઈ જશે. એટલે આમાં પછી તરત ખેડનું આયોજન તરત કરી નાખવું છે કે બપોર પછી તરત સાંજે ટ્રેક્ટરમાં મારી દેવું છે કે ગવની છે આવતું આવે. ચાલો મિત્રો મસ્ત મજાનું જમી લઈએ પછી આપણે વળી પાછા પડવામાં ત્યાં હું વિરામ લઈ મસ્ત મજાનું જમી લઈએ. ચાલો તો મિત્રો જીરું વાયુના લગભગ 6-7 દિવસ થઈ ગયા અને કોરવણ પણ વળી ગયું છે અને બીજું પણ ચાલુ કરવાનું છે તરતથી આમાં કે લાઇટ આવી ગઈ ને. તો ચાલો મિત્રો મસ્ત મજાનો બપોરો કરીને અત્યારે ફિલહાલ 3 વાગી ગયા છે ને હવે આપણે પાછો ઓલા હાથીઓ ભેગી કરવા આવી ગયા છે અને કામ છે 1.5 કલાકનું. હવે તમે જોઈ શકો છો ભેગું કરવાનું ચાલુ પણ થઈ ગયું છે, 2 માણસ ભેગા પણ કરવા મળે હાથીઓ અને થોડીક કલાક રહીને એટલી રહી છે ભેગી કરવાની. હમણાં અડધા કલાકમાં ભેગી થઈ જાય છે મિત્રો હાથીઓ આપણે. પછી આ કામમાં ફ્રી આવો જો ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટર આમાં હકાવવાનું મિત્રો અને આ સાફ થઈ ગયું એકદમ ક્લીન. તો ચાલો મિત્રો પાછા આપણે મળીએ આપણે વ્લોગમાં, ત્યાં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અને હવે હાથીઓ હવે શું કે હાથીએ કેરી હોય સવારનો હાથીઓ ચાલુ છે. તો ચાલો મિત્રો પાછા વ્લોગમાં મળીએ. તો ચાલો મિત્રો આપણે ચા પાઈ દીધી અહીંયા બધીને અને આપણે પણ ચા પી લીધી મસ્ત મજાની. તો મિત્રો હવે વ્લોગ આપણે પૂરો કરવી છીએ. જો મોટર ચાલુ કરી દીધી છે, આ બધું પાણી જાય છે, ઓલા બીજું પણ ચાલુ કર્યું છે ઓલા પડામાં જો. તો હવે વ્લોગ આપણે પૂરો કરવી છીએ અને 5 વાગવા આવ્યા છે અને હવે મળીએ નવા મસ્ત મજાના વ્લોગમાં. અને હવે આપણે એકદમ કામમાં ફ્રી થઈ ગયા છીએ અને હવે ફ્રેશ થઈ જઈશું મસ્ત મજાના. અને હવે અહીં વ્લોગ આપણે પૂરો કરવો છે કેમ કે હવે થોડું કામકાજ બીજું મારે આવી ગયું છે, બહાર જવાનું છે. તો મિત્રો મળી મસ્ત મજા નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી. અને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો મિત્રો. ચાલો જય માતાજી.